સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન મહિલાને બેભાન કરી સોનાની બંગડીઓ લૂંટનારી વડોદરાની રીઢી રિક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે 2 પુરુષ અને 2 મહિલાઓની ધરપકડ કરી ઉત્તરાણ પોલીસ સ્ટેશન તેમજ હરિયાણાના ગુરુગ્રામ સ્થિત પાલમ વિહાર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ગત 7 જૂનના રોજ 75 વર્ષીય જયાબેન મુંજાણી પોતાની દીકરીના ઘરેથી પરત ફરી રહ્યા હતા ત્યારે કાપોદરા 4 રસ્તા પાસેથી એક અજાણી રિક્ષામાં બેઠા હતા। રિક્ષામાં પહેલેથી જ એક પુરુષ અને એક મહિલા બેઠેલા હતા। આ દરમિયાન આરોપીઓએ વૃદ્ધ મહિલાને કોઈ અજાણ્યો પદાર્થ સૂંઘાડી બેભાન કરી તેમના હાથમાં પહેરેલી અંદાજે 25 ગ્રામ વજનની ₹1.25 લાખની કિંમતી 2 સોનાની બંગડીઓ લૂંટી લીધી હતી। આરોપીઓએ બેભાન હાલતમાં મહિલાને ઉત્તરાણના વીઆઈપી સર્કલ પાસે ઉતારી ફરાર થઈ ગયા હતા। ઘટનાને ગંભીરતાથી લઈ સુરત શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, ટેકનિકલ સર્વેલન્સ આધારે ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડને મહત્વની કડી મળી હતી। વડોદરાથી જીજે 06 નંબરની ઓટો રિક્ષામાં 2 પુરુષ અને 1 મહિલા સુરત આવી આ ગુનાને અંજામ આપી નાસી ગયા હતા। આ દિશામાં તપાસ કરતા પોલીસે વડોદરાની રીઢી રિક્ષા ગેંગના 2 પુરુષ અને 2 મહિલાઓને ઝડપી પાડી ઉત્તરાણ પોલીસ સ્ટેશન તથા પાલમ વિહાર પોલીસ સ્ટેશન ગુરુગ્રામના અનડિટેક્ટ ગુનાઓનો પણ ભેદ ઉકેલી કાઢ્યો છે। પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।